જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શનિ મહાત્મ્ય સાંભળશું। આ મહાત્મ્યમાં નવગ્રહોમાં મોટો ગ્રહ કોણ તે વિશેની વિક્રમ રાજાની સભામાં ચર્ચાની સુંદર કથા સાંભળશું। આ કથા સાંભળવાનું મહત્ત્વ ખાસ શનિવારનું હોય છે। નવગ્રહોમાં શનિ ગ્રહને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે, કારણ કે શનિ એક રાશિ પર વધારે સમય બિરાજમાન રહે છે। શનિ મહારાજની શુભ દ્રષ્ટિ જે મનુષ્ય પર પડે છે તે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે। શનિદેવ એ શનિવારના દેવ છે। તેઓ સૂર્યના પુત્ર અને યમના મોટા ભાઈ છે। સૂર્યની પ્રદક્ષિણા કરતાં શનિને 30 વર્ષ જેટલો સમય લાગે છે, જેના ઉપર શનિની પાપ દ્રષ્ટિ પડે અથવા તેના સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તે વ્યક્તિના જીવનમાં નાની મોટી પનોતી આવે છે। જીવનમાં મહાદુઃખ, કષ્ટ, હાનિ વગેરેનો સામનો કરવો પડે છે। જ્યારે પણ જીવનમાં કષ્ટ દુઃખ આવે ત્યારે શનિદેવની આરાધના કરવી, તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા ઓમ શનૈશ્વરાય નમઃ આ મંત્રનો દર શનિવારે જપ કરવો। શનિ મહારાજની કથા જરૂર સાંભળવી, જે સાંભળવાથી શનિ ગ્રહ શાંત થઈ જીવનમાં આવતી કષ્ટ દુઃખ પીડા શનિદેવની કૃપાથી દૂર થઈ જશે। તો મિત્રો, આ વિડીયોમાં શનિ મહાત્મ્યનો અધ્યાય પહેલો સાંભળશું। આ અધ્યાયમાં નવગ્રહોમાં મોટો ગ્રહ કોણ તે વિશેની વિક્રમ રાજાની સભામાં ચર્ચા, જેની સુંદર કથા સાંભળશું। જો આપને કથા પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો શનિ મહાત્મ્યની કથા શરૂ કરીએ। બોલો શનિ મહારાજની જય। ઉજ્જૈની નગરીમાં વિક્રમ આદિત્ય નામે રાજા રાજ્ય કરતો હતો। તે વિદ્વાન, પરોપકારી અને પરદુઃખભંજન હતો। તેનામાં 10 દિક્પાલોનું તેજ હતું। તે જ્યારે સભા ભરીને બેસતો ત્યારે તેની સભામાં મોટા મોટા પંડિતો હાજરી આપતા। ધાર્મિક, રાજકીય અને સામાજિક વિષયો ઉપર પંડિતો વાદ વિવાદ કરતા અને ઘણીએ ચર્ચા પછી પંડિતો બહુમતીથી વિવાદિત વિષયનો નિર્ણય કરતા હતા। રાજા દિવ્ય પ્રભાવી અને ધર્મનિષ્ઠ હતા। પોતાની પ્રજાનું પુત્રવત પાલન કરતો હતો। પ્રજા પણ રાજાને પોતાના પિતા તુલ્ય ગણીને તેની તરફ માનની દ્રષ્ટિથી જોતી હતી। તેના રાજ્યમાં ચોમેર, ધર્મ અને નીતિનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હતું। પ્રજા ધર્મનિષ્ઠ અને સુખી હતી। એક દિવસ રાજા વિક્રમ આદિત્ય સભા ભરીને બેઠા હતા। સભામાં પુરોહિત, અમાત્ય, મંત્રી ઉપરાંત પંડિતો પણ હતા। શરૂઆતમાં જુદા જુદા વિષયો પર ચર્ચા થવા લાગી અને છેવટે 9 ગ્રહોમાં શ્રેષ્ઠ ગ્રહ કયો તે વિશે ચર્ચા થઈ। તે ગ્રહોની શું સ્થિતિ છે, તેની પૂજા કેવી રીતે કરવી, તે ગ્રહો પ્રસન્ન થયેથી કેવા કેવા ફળ આપે છે, તે ગ્રહોના સ્વરૂપ કેવા છે, ગતિ કેવી છે વગેરે પર વિચાર ચાલ્યા। તે સમયે જ્યોતિષશાસ્ત્રમાં પારંગત એવા પંડિત પોતપોતાની બુદ્ધિ અને અનુભવ ગ્રહોના સ્વરૂપ, તેમની પૂજા તથા તેમના સ્વભાવનું વર્ણન કરવા લાગ્યા। તેમાંથી એક પંડિત બોલ્યો, બધા ગ્રહોમાં સૂર્યગ્રહ અતિ શ્રેષ્ઠ છે। જે તેની ઉપાસના કરે છે તેના ઉપર તે ગ્રહ પ્રસન્ન થાય છે। સૂર્ય પોતાની ઉપાસના કરનારના વિઘ્નોનો નાશ કરે છે। તેનું સ્મરણ, ઉપવાસ, પૂજન વગેરે કરવાથી આધિ વ્યાધિ દરિદ્રતા દૂર થાય છે અને મનોરથો સિદ્ધ થાય છે। 5 પાંડવોને જ્યારે વનવાસ આપવામાં આવ્યો ત્યારે તેઓ કેવળ મૃગચર્મ અને વલ્કલ વસ્ત્રો ભેર જ વનમાં ગયા હતા। તેમની પાસે પાણી પીવાનો કળશ પણ ન હતો। પુરોહિત ધૌમ્યના ઉપદેશથી યુધિષ્ઠરે સૂર્યોપાસના કરી હતી। તેથી સૂર્યે એક અક્ષય પાત્ર આપ્યું હતું। તે અક્ષય પાત્ર યુધિષ્ઠરની મનોકામના પૂરી કરતું હતું। યુધિષ્ઠર જે માગતા તે તેમને મળતું હતું। આવા મહાન પ્રભાવવાળા સૂર્યનારાયણની ઉપાસના કરવી યોગ્ય છે। તે પછી બીજા પંડિતે કહ્યું, આપનું કહેવું યોગ્ય છે, પરંતુ સોમ નામના ગ્રહનું બળ પણ અદ્ભુત છે અને તે સ્વભાવથી તથા સ્વરૂપથી શાંત છે। ચંદ્રમાં ઔષધિઓમાં અમૃત રેડીને તેનું પોષણ કરે છે। કૈલાસપતિ શંકરે પણ તેને લલાટે આભૂષણ તરીકે ધારણ કર્યો છે। તેના માનમાં વધારો કર્યો છે। દેવો પણ તેની કળામાંથી અમૃતનું પાન કરી પોષણ પામે છે। તે ચંદ્રની ઉપાસના કરવાથી તે રોગ આદિને હણીને સુખ દે છે। તે પછી ત્રીજા પંડિતે કહ્યું કે રાજન, મંગળ ગ્રહ મહાક્રૂર છે। તલવારની ધાર સમાન તે તીક્ષ્ણ છે, પરંતુ તેની જે વિધિપૂર્વક પૂજા તથા ઉપાસના કરે છે તેની ઉપર તે કૃપા કરીને તેનું કલ્યાણ કરે છે। પણ જે ગર્વથી તેની પૂજા કરતો નથી તેના પર કોપાયમાન થઈને તેની સંતતિનો અને સંપત્તિનો નાશ કરી દે છે, પરંતુ પૂજન કરનારને ધન ધાન્ય આપે છે અને તેના રોગના દોષને દૂર કરે છે।
તે પછી ચોથા પંડિતોએ કહ્યું, મહારાજ, બુધ નામનો ગ્રહ એ તેના કરતાં એ મહાબળવાન છે. તેનો પ્રતાપ પણ અદ્ભુત છે. તે 9 ગ્રહોમાં શિરોમણી ગણાય છે. જાતનો વાણિયો છે. તેનું પૂજન કરવાથી સર્વ વિઘ્નોનો નાશ થાય છે. બધાએ ગ્રહોમાં બુધ એ મહાબુદ્ધિમાન છે. ઘણું ખરું તો કોઈનુંય અશુભ કરતો નથી. સર્વનું કલ્યાણ કરે છે અને પ્રાણી માત્રને ઉત્તમ બુદ્ધિ આપીને તેને લૌકિક તથા પરમાર્થિક માર્ગ બતાવે છે. પાંચમા પંડિતે કહ્યું, હે ઉજ્જયિની નરેશ, ગુરુ નામના ગ્રહનું મહાત્મ્ય તેના કરતાંય અદ્ભુત છે. ઇન્દ્ર વગેરે સર્વ દેવો તેની આજ્ઞામાં રહે છે અને તેને ગુરુ તરીકે માન આપે છે. તે પોતાની પૂજા તથા ઉપાસના કરનાર પર અત્યંત કૃપા કરે છે. તેનું સ્મરણ કરવાથી સંસારના દુઃખો દૂર થાય છે. ગુરુ ગ્રહ જાતીય બ્રાહ્મણ છે. 9 ગ્રહોમાં તે પૂજ્ય ગણાય છે. સઘળા દેવતાઓ તેના વચનને માન આપે છે. ગુરુ ગ્રહ મહાજ્ઞાની અને ઇન્દ્રનો ગુરુ છે. રાજગુરુ તરીકે દેવો પણ મોટું માન આપીને તેનું પૂજન ઉપાસના કરવાથી સઘળા મનોરથો સિદ્ધ થાય છે, એવું શાસ્ત્ર વચન છે. છઠ્ઠા પંડિતે કહ્યું, મહારાજાધિરાજ, બધાએ ગ્રહોમાં શુક્ર ગ્રહ મહાસમર્થ છે. જે દૈત્યોનો ગુરુ છે અને સંજીવની વિદ્યાથી દેવોની સાથે યુદ્ધમાં મરેલા દૈત્યોને તે જીવતા કરે છે. 3 ભુવનમાં તેની હાંક વાગે છે. તેની અદ્ભુત શક્તિ છે. અશુભ કર્મોનો ભાંગીને ભૂક્કો કરી નાખે છે. ગમે તેવા વિઘ્નોમાં ઘેરાયેલો મનુષ્ય હોય, જો શુક્રનું સ્મરણ કરે તો તેના વિઘ્નો દૂર નાસી જાય છે. તેનું અપાર એવું શૌર્ય છે. શુક્ર ગ્રહનું શરીર દિવ્ય છે. તેને એક જ નેત્ર છે. તેનું સ્મરણ કરવાથી આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. શુક્રાચાર્યનો મહિમા વર્ણવ્યો જાય તેમ નથી. દૈત્યનો રાજા બલિ તેની આજ્ઞાને નહીં માનવાથી રાજ્ય ખોઈને રસાતાળ પાતાળમાં ગયો હતો. શુક્રાચાર્ય રાજનીતિમાં મહાન કુશળ છે. દૈત્યો રાત દિવસ તેની ગુરુ તરીકે સેવા કાર્ય કરે છે. આવા ગ્રહની ઉપાસના કરવાથી સર્વે મનોરથો સિદ્ધ થાય છે. આ 6 ગ્રહોનો આ મહિમા સાંભળીને મહારાજા વિક્રમાદિત્ય કહ્યું, હવે 7મા ગ્રહનું સ્વરૂપ કહો. એટલે એક પંડિત બોલ્યો, એક રાહુ અને કેતુ 2 ગ્રહ છે. આ બંને ગ્રહ દૈત્ય કુળના છે અને મહાભયંકર છે. તે બંનેની જાત માતંગની છે. સૂર્ય તથા ચંદ્ર જ્યારે તેને આકાશમાં જુએ છે ત્યારે થર રાહુ ચંદ્રને પીડે છે અને કેતુ સૂર્યને પીડે છે. તેને જ ચંદ્રનું અને સૂર્યનું ગ્રહણ કહેવામાં આવે છે. રાહુ અને કેતુ પ્રત્યેક પ્રાણીને પીડે છે. તેઓ કોઈને પણ છોડતા જ નથી. તેમ છતાં તેમની પૂજા તથા તેમને ઉદ્દેશને દાન વગેરે કરનારને તેઓ સુખી પણ કરે છે. તે બધાએ ગ્રહો કરતાં પણ ક્રૂર છે. તેથી તેની પૂજા અને ઉપાસના અવશ્ય કરવા જોઈએ. ઉપરોક્ત સઘળા વર્ણનો સાંભળ્યા પછી 9મા પંડિતે કહ્યું, હે રાજન, આ સઘળાએ ગ્રહોમાં શનિ ગ્રહ જ મહાભયંકર છે. તે જેના ઉપર કૃપા કરે છે તેને સુખી કરી દે છે, પણ જેના ઉપર તે કોપાયમાન થાય છે તેને તો પાયમાલ જ કરી નાખે છે. એટલું જ નહીં, તેનું નામ નિશાન પણ રહેવા દેતો નથી. ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ તેનાથી ભય પામે છે. તે મહાભયંકર છે. જાતનો તે ઘાંચી છે. પગે પાંગળો છે. કાળ ભૈરવની પૂજા કરે છે. જ્યારે તે જન્મ્યો હતો ત્યારે તેની દ્રષ્ટિ તેના પિતા સૂર્યની ઉપર પડી હતી. તેથી સૂર્યને કોઢ નીકળ્યો હતો. પિતાના સારથી ઉપર દ્રષ્ટિ પડવાથી તેના સાથળો ખરી પડ્યા હતા અને સૂર્યના રથના ઘોડા ઉપર દ્રષ્ટિ પડવાથી તેઓ આંધળા ભીત થઈ ગયા હતા. સૂર્યગ્રહે પોતાનો કોઢ અને સારથીના સાથળ સારા થવા માટે ઘણા ઉપાયો કર્યા, પણ તેનું કોઈ ફળ ન હતું. પછી જ્યારે શનિ ગ્રહે સૂર્યના તરફથી દ્રષ્ટિ ફેરવી ત્યારે જ સૂર્યનો કોઢ દૂર થયો. તેના ઘોડાઓ દીકતા થયા અને સારથીની પીડા પણ દૂર થઈ હતી. શનિ ગ્રહની આવી ક્રૂરતા સાંભળીને વિક્રમાદિત્ય રાજાને ગ્લાનિ ઉત્પન્ન થઈ અને તેણે તરત જ કહ્યું કે આવા ક્રૂર દ્રષ્ટિવાળા દીકરાના કરતાં તો દીકરો ન હોય તે સારું. આવું કહેતા વિક્રમાદિત્ય બોલ્યા કે શનૈશ્વરે પોતાના પિતાને પણ પીડા આપી, પછી તે બીજાને તો પીડા કેમ ન કરે. આમ રાજા વિક્રમાદિત્ય કહેતો હતો તે વખતે શનિદેવ વિમાનમાં બેસીને ત્યાંથી આકાશ માર્ગે જતો હતો. તે તરત જ વિમાનને નીચે ઉતારીને વિક્રમાદિત્યની સભામાં હાજર થયો. શનિદેવને રાજસભામાં એકાએક પધારેલા જોઈને રાજા વિક્રમાદિત્ય તથા આખી સભા એકદમ ઊભી થઈ ગઈ. રાજાએ પ્રણામ કરીને શનિદેવને માન આપ્યું અને પોતાના સિંહાસન ઉપર બેસાડી તેમનું પૂજન કર્યું. ત્યાર પછી શનિગ્રહ બોલ્યો, અરે ઓ વિક્રમાદિત્ય, તે આ સભાની સમક્ષ મારું અપમાન કર્યું છે.
પરંતુ મારા પરાક્રમની તને ખબર નથી. ઇન્દ્ર વગેરે દેવો પણ મારાથી કંપે છે. હું જેના ઉપર કોપાયમાન થાવ છું તેનું સત્યાનાશ કરી દઉં છું. તેનું નામ નિશાન પણ રહેવા દેતો નથી. તેની તેને ખબર જણાતી નથી. તે મારો તિરસ્કાર કર્યો છે તે મેં આકાશ માર્ગેથી સાંભળ્યો છે. હવે હું તારી કન્યા રાશિમાં આવીશ અને હવેથી તને 7.5 પનોતી બેસશે. તેથી તારી બુદ્ધિ ફરી ગઈ છે. હવે મારો ચમત્કાર કેવો છે તે તારા જાણવામાં આવશે. તારો બધોય ગર્વ હું ઉતારીશ, યાદ રાખજે. આમ કહીને શનિદેવ ઊભા થયા એટલે વિક્રમાદિત્યે તેના બંને પગ પકડી લીધા અને પ્રણામ કરીને કહ્યું, શનિદેવ, મારા અપરાધની ક્ષમા આપો અને આ દિન ઉપર દયા કરો. શનિદેવ બોલ્યા, દયા કરવાથી તને મારા પરાક્રમની ખબર નહીં પડે. માટે એકવાર તો હું તને મારો ચમત્કાર બતાવીશ જ. તે વગર તારો ગર્વ ઉતરશે નહીં. આવું કહીને શનિદેવ વિમાનમાં બેસીને આકાશ માર્ગે પોતાના લોકમાં ચાલ્યા ગયા. રાજા વિક્રમાદિત્યને શનિદેવનું અપમાન કરવા રૂપી પોતાની ભૂલને માટે ઘણો જ પશ્ચાતાપ થયો. તરત જ સભા વિસર્જન કરીને પોતાના નિવાસે ગયો અને વિચાર કરવા લાગ્યો કે મહાક્રૂર ગ્રહની નિંદા કરી તેનું ફળ હવે મને મળશે જ. જે થઈ ગયું તેને સહન કરવું. ભાગ્યમાં જે માંડ્યું હશે તેમાં કદી પણ ફેરફાર થશે નહીં. અફસોસ કરવાથી શું ફળ છે? આવો વિચાર કરી ભોજન કરીને પલંગ ઉપર પોઢી ગયો. બીજા દિવસે ઉઠીને નિત્યના નિયમ પ્રમાણે રાજકાજ કરવા લાગ્યો. આમ કરતાં કરતાં 1 માસ પસાર થઈ ગયો. રાજા શનિદેવ મને કેવી રીતે પીડા કરે છે તેનો રાત દિવસ વિચાર કરવા લાગ્યો. તો આ કથામાં શનિ મહાત્માનો અધ્યાય પહેલો સંપૂર્ણ. બોલો શનિ મહારાજની જય. તો મિત્રો, આ હતું શનિ મહાત્માનો અધ્યાય પહેલો, જેમાં આપણે સાંભળ્યું 9 ગ્રહોમાં મોટો ગ્રહ કોણ અને 9 ગ્રહોનું મહાત્મ્ય. મિત્રો, જે વ્યક્તિના જીવનમાં અસહ્ય દુઃખ, કષ્ટ, પીડા આવી રહી છે તેમણે દર શનિવારે આ શનિ મહાત્મ્ય કથા જરૂર સાંભળવી જોઈએ. તેમજ આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ, જે કરવાથી જીવનના ઘણા બધા કષ્ટો દૂર થઈ જશે. શનિવારે ભગવાન શ્રી હનુમાનજીની પણ આરાધના કરવી જોઈએ. શ્રી હનુમાનની આરાધના કરવાથી શનિદેવ પ્રસન્ન થશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે હનુમાનજીના દરેક ભક્તોને શનિ તેમના દોષમાંથી મુક્તિ અપાવે છે. કારણ કે રાવણે જ્યારે શનિ મહારાજને તેની લંકામાં કેદ કર્યા હતા ત્યારે હનુમાનજીએ રાવણના કેદમાંથી શનિ મહારાજને છોડાવ્યા હતા. આથી જે કોઈ હનુમાનની ઉપાસના કરશે તેમને શનિદેવ તમામ મુશ્કેલીમાંથી તેમની રક્ષા કરશે. તો મિત્રો, આ વિડીયોમાં શનિ મહાત્માની કથા તમે સંપૂર્ણ શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શનિ મહારાજ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.